સિયારામ. આજ બાપાનો વિડીયો બપોરે નહોતો બન્યો, આજ બોલો બહાર ગયો હતો એટલે બપોરે વિડીયો અમે નહોતો બનાવ્યો. તો અત્યારે સાંજે થોડીક આપણે વાતો કરી લઈ કે હું હમણાં દોઢ વર્ષથી ખાલી દૂધ જ પીતો, ખાવાનું કાંઈ મારે નહોતું, ખાલી દૂધ ઉપર હતું. પણ મેં રાજકોટ બાપુની કથામાં સાંભળ્યું, બાપુએ કીધું મને, એટલે મને નહીં પણ કથામાં કીધું. હો ભાઈ, વળી મને રૂબરૂ નથી કીધું કાંઈ, પણ મને કથામાં બોલ્યા એટલે મેં એ બોલ ઝીલી લીધો કે અન્ન ખાવાથી આમ શરીર સારું રહે, મોઢાનું તેજ વધે, એવું બધું બાપુએ કીધું. એટલે મેં એ બધું મારા મગજમાં રાખી લીધું. પછી હું પાછો મહિનો ખાવા, હવે રોટલી શાકનું બધું ખાવું હતું, પણ સાંજે એક ટાઈમ ખાવું, દિવસના તો પછી લચ્છી ને દૂધ ને એવું બધું હાલતું, એટલે બપોરે ખાવાનું કંઈ હોય નહીં, રાતે ખાઈ લઉં એ રોટલી શાક કરતી દીધી. ચાલો, જય સિયા રામ બધાને આજના આટલી વાત.